વડોદરા શહેરમાં લાગશે પ્રથમ એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન। હવે મોબાઈલમાં જોઈ શકાશે રિયલ ટાઈમ પ્રદૂષણનું પ્રમાણ। રાજ્યમાં મેટ્રો સિટી ગણાતા વડોદરા શહેરમાં હવાના પ્રદૂષણમાં ઉત્તરોત્તર વધારો થયો છે। ત્યારે આ પ્રદૂષણને નિયંત્રિત કરવા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કારેલીબાગ વિસ્તારમાં મનપા દ્વારા 10 કરોડના ખર્ચે શહેરનું પ્રથમ એમ્બિયન્ટ એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન શરૂ કરવામાં આવ્યું છે। આ સ્ટેશન થકી હવે હવામાં પ્રદૂષણની માત્રા કેટલી છે તે જાણવું સરળ બનશે। દિવાળીના સમય દરમિયાન વડોદરા શહેરનું હવામાન પણ પ્રદૂષિત થયું છે। વડોદરા શહેરની હવામાં PM10 જે ઇન્ડેક્સ છે તે હાઈ જોવા મળી રહ્યો છે। હાલ જે પ્રકારની પરિસ્થિતિ છે તેને પહોંચી વળવા માટે વડોદરા પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા એક મશીન ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે કે જ્યાં આગળથી દરરોજના દર કલાકના જે વડોદરા શહેરની એર ક્વોલિટી છે તેની અંગેની માહિતી વડોદરાના નગરજનોને મળી રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। ના ફક્ત કારેલીબાગ વિસ્તાર પરંતુ ગોત્રી, નંદેસરી, સાવલી અને વધુ એક સ્થળ પર આ પ્રકારનું જે મશીન છે તે ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે અને જેની અંદરથી દર કલાકે જે યુવી ઇન્ડેક્સ છે તેના આંકડાઓ મળી શકશે। યુવી ઇન્ડેક્સ કરતાં પણ PM ઇન્ડેક્સ વડોદરા શહેર સહિત દેશભરમાં સૌથી વધારે અસર કરતા હોય છે, કારણ કે PM ઇન્ડેક્સ જે બાંધકામની સાઇટો ચાલતી હોય, વાહનના ધુમાડા છે કે અન્ય રોડ પર બાળવામાં આવતા જે કચરો છે તેના થકી પેદા થતો હોય છે। અને જ્યારે PM ઇન્ડેક્સ વડોદરા શહેરનો દિવાળીના સમય દરમિયાન છેલ્લા 1 મહિનાની અંદર 80 ને પાર થઈ ચૂક્યો છે, ત્યારે ક્યાંક ગ્રીનમાંથી અલર્ટ ઝોન એટલે કે યલો ઝોનમાં આવવું પડે તે પ્રકારની સ્થિતિ છે। આ સમગ્ર પરિસ્થિતિને પહોંચી વળવા માટે GPCB દ્વારા ત્વરિત પગલાઓ લેવાની પણ શરૂઆત કરવામાં આવી છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।